મેં ઘરે પહોંચી ગયા ગીતાબેનના તો ઘરે તાળું મારેલું હતું. ઘરે કોઈ હતું નહીં, એકદમ ખાલીખમ ઘર પડ્યું હતું. અમે એને કોઈક રિક્ષાવાળો આવ્યો હતો ભાઈ, અને રિક્ષાવાળાને બધાએ મિત્રો આજે ફરી ગીતાબેનની મદદ કરવા માટે મારા ખાસ ભાઈબંધ એટલે કે મિત ઠાકોર આવ્યા છે. અને મિત ઠાકોરને પોતાનો રેકોર્ડિંગ સ્ટુડિયો છે, અને મિતભાઈ છે આપણા દુગરાણના છે. અને તેઓએ મને કીધું કે આપણે ગીતાબેનને એક સોંગ રેકોર્ડ કરાવીએ, અને આની જે પણ અર્નિંગ થશે એ બધી આપણે ગીતાબેનને આપવાની છે. તેમજ એમને લેવા મૂકવાનો, તેમજ નાસ્તાનું બધી સેવા એરિયા કરવાના છે. અને આ છે આપણા વિક્રમભાઈ, જો કે 2-3 સોંગ રેકોર્ડિંગ કરાવડાયા છે વિક્રમભાઈ અને અરવિંદભાઈ. તો અમે આવી ગયા છે શેખલા, અને અરવિંદભાઈ આવી રહ્યા છે. પછી અમે 4 જણા જશું ગીતાબેનને લેવા. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહે. હા, તો બેનને વાયરલ કરનારા અરવિંદભાઈ આવી ગયા છે, અને આપણે બધા ભેગા થઈ ગયા છો. તો હવે આપણે બધા જશું ઝાલોડા. તો આપણે હોની પહોંચી ગયા છીએ, અને હવે આપણે જઈ રહ્યા છીએ ઝાલોડા બાજુ. અને અરવિંદભાઈ ને હું, ને પાછળ છે મિતભાઈ ને વિક્રમભાઈ, અને અમે જઈ રહ્યા છીએ ઝાલોડા બાજુ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરી નાખો. મિત્રો મેં ઘરે પહોંચી ગયા ગીતાબેનના તો ઘરે તાળું મારેલું હતું. ઘરે કોઈ હતું નહીં, એકદમ ખાલીખમ ઘર પડ્યું હતું. અમે આજુબાજુના 3-4 ઘરો મેં પૂછ્યું તો એમને કોઈ જવાબ આપ્યો નહીં, કારણ કે કહેતા હતા કે અમને નથી ખબર. તો પછી એમના સગાવાલા, એમના કાકા થતા હતા, એમના ઘરે અમે આવ્યા, અને દાદા જોડે અમે વાતચીત કરી કે આ બધા આખી ફેમિલી અચાનક ક્યાં જતી રહી છે. તો પછી એમને કીધું કે આજે સવારે હતા, અને એમને કોઈક રિક્ષાવાળો આવ્યો હતો ભાઈ, અને રિક્ષાવાળાને બધાએ થઈને ગયા છે ક્યાંક ધીમા બાજુ ગયા છે, એવું અમને જાણવા. તો મિત્રો ધીમા દર્શન કરીને ગીતાબેનને કાલે આવી જશે, અને પછી એબી ઠાકોર વ્લોગમાં એમનું નવું સોંગ આવવાનું છે, અને એ સોંગમાંથી જેટલા પણ પૈસા આવશે બધા ગીતાબેનને આપવાના છે. આજ પૂનમ છે એમ 13 તો ચમ આજ હેડે પર રહીએ સાધનમાં જ હોય તો મને ખબર આપણે આયા હતા ને